સોનલ ગામ મઢડા છે। આ માતાજીના પક્ષી છે। મંદિરમાં માતાજીએ તારવેલા છે। આ હોનભાઈ જીવતા હતા ત્યારે આ પક્ષી હતા બરાબર, તમે જોઈ શકો છો। આ પક્ષી સુંદર પક્ષી છે, તેનું નામ ગુજરાતીમાં બતક કહેવામાં આવે છે। આ મા સોનલના દરબારમાં રહે છે રાત દિવસ બરાબર। આગમાં હતા જીવતા હતા ત્યારે આ બચ્ચાને માં સેવા કરતા હતા, એને ખવડાવતા ભોજન। અત્યારે આ બચ્ચા બહુ મોટા થઈ ગયા, તમે જોઈ શકો છો। અને આ બચ્ચાને આપણે તમને દેખાડીએ, તમે જોઈ શકો છો। અને તે બચ્ચાને તમે દર્શન પણ કરી શકો છો। તમે જોઈ શકો છો લાઈવ વિડીયો, તમે આ બચ્ચાના દર્શન કરી શકો છો। આગમાં સોનલમાં જીવતા હતા ત્યારે આ બચ્ચાને તારવા હતા જ્યારે નાના હતા, અત્યારે આ મોટા થઈ ગયા। અત્યારે આ મોટા થઈ ગયા ગામ દરબારમાં જ રહે છે, તમે જોઈ શકો છો। આમાં સોનભાઈની નિશાની છે, ત્યારે એ જોતા હતા ત્યારે દેવીને તેને ભોજન બધું ખવડાવતા હતા, તમે દર્શન કરી શકો છો। આ મા મઢડા સોનલમાના ધામમાં છે, મા હોનલમાના બતક, આ બતકમાં હોનબાઈના બતક હતા, તમે દર્શન કરી લીધા। માનો દરબાર તમને દેખાય, તમે જોઈ શકો છો। સારીકોર માનો દરબાર છે, જોઈ શકો છો। આ માનું મંદિર છે, આ હોનબાઈનું મંદિર છે, તમે જોઈ શકો છો। આ પૂરો ગ્રાઉન્ડ, આખો ગ્રાઉન્ડ છે, મોટો ગ્રાઉન્ડ છે, માનો દરબાર છે, આ એનો ગેટ છે બરાબર, તમે જોઈ શકો છો। ગેટ હતું, આમાંના દર્શન કરી શકો છો। તમે આવો એકદમ તમારી ઈચ્છા માગો, તમારી ગમે ઈચ્છા પૂરી ન કરો તો આ હોનબાઈને તો આ મઢડામાં જેથી તો એના માટે સ્ટેટ કરો। જય મા હોનબાઈ, જય મા હોનબાઈ। હું તો બહુ જ વિશ્વાસ કરું મારી મા ઉપર, કેમ કે હું આજ માગું કાલ આપે, એ મારી મા હોનબાઈ। જય મા હોનબાઈ।